આજે આપણે બનાવીશું સરગવાની શીંગનું શાક। તો પહેલાં તો આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને પછી એને બરોબર વોશ કરી લઈશું। વોશ કર્યા બાદ આપણે ગરમ પાણી કરી અને એને બાફી લઈશું। તો બાફવા માટે મેં શીંગું પલળે ત્યાં એટલું ડૂબી જાય એટલું મેં પાણી લીધું છે આમાં। અને હવે આમાં આપણે બે વસ્તુ એડ કરવાની છે। તો બે વસ્તુ છે 2 ટમેટા નોર્મલ સાઇઝના અને 1 ડુંગળી બાફતી વખતે જ આપણે એડ કરી દઈશું, જેનાથી આ રીતે બાફેલું મતલબ ટમેટા અને ડુંગળીનું જે સ્વાદ છે ને એકદમ બેસ્ટ હોય છે। અને એની ઉપર આપણે મીઠું નાખી દીધું છે। હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે બાફવા માટે રાખી દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો 1 ચમચ જેટલું મેં બેસન લીધું છે અને એમાં આપણે થોડું પાણી કરીને એકથી લમ્સ ના રહે એ રીતે આપણે પેસ્ટ બનાવવાનો છે, કેમ કે આમાં લમ્સ રહે તો પછી ગાંઠા પડી જાય છે, એટલા માટે એ પેસ્ટને આપણે ફાઇન પેસ્ટ બનાવવાનો છે। તો આ રીતે ચમચથી હલાવતા રહેશું અને જોઈ શકો છો ગાઈસ કે એકદમ સરસ થીક પેસ્ટ બની ગયું છે। તો હવે આપણે વઘારની તૈયારી કરીશું, કેમ કે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે એટલે આપણું જોઈ શકો છો બરોબર ડુંગળી ટમેટા અને સરગવાની શીંગું પણ બરાબર બફાઈ ગઈ છે। તો હવે આપણે આમાં ટમેટા લઈ લઈશું, કેમ કે મને આ રીતે દેશી ઢબથી સબ્જી બનાવવાની રીત બહુ ગમે છે અને સબ્જી પણ એકદમ મીઠી લાગે છે। તો હવે આપણે ત્રણેય વસ્તુને લઈ લઈશું ખરેલમાં અને એને પીસી નાખીશું। આ રીતે ધીરે ધીરે મેશ કરશું તો પણ એકદમ ક્રશ થઈ જાય છે। આના માટે મિક્સરની જરૂર પડતી નથી, એકચ્યુઅલી મિક્સર છે મારી પાસે પણ હું યુઝ નથી કરતી। હવે આમાં આપણે 7-8 કળી લસણની પણ નાખી અને પેસ્ટ બનાવી દઈશું એને પણ। તો જોઈ શકો છો ગાઈસ એકદમ ફાઇન પેસ્ટ બની ગઈ છે મિક્સર જેવી જ। તો હવે આપણે 2 થી 3 ચમચ જેટલું આપણે તેલ લીધું છે ને એમાં આપણે આ પેસ્ટને એડ કરી દઈશું ને તેલ ગરમ જ છે, પેસ્ટ પણ બફાઈ ગયેલો છે એટલે આને વધારે શેકવા માટે ટાઈમ નહીં લાગે। તો બરોબર શેકાઈ ગયું છે। હવે આપણે એડ કરીશું આમાં, જોઈ શકો છો તમે કે સરસ એવું શેકાઈ ગયું છે। હવે આપણે મરી મસાલા એડ કરીશું આમાં। તો સૌથી પહેલાં તો આપણે નાખીશું મરચું, સ્વાદ મુજબ તમે પ્લસ કે માઇનસ કરી શકો છો। તો મેં આમાં 2 ચમચ જેટલું મરચું લીધું છે। હવે ધાણા પાવડર એડ કર્યો અને લાસ્ટમાં અડધી ચમચ જેટલું મેં હળદર એડ કરી છે અને મીઠું મેં પહેલાં બાફતી વખતે નાખ્યું હતું એટલે અત્યારે જરાક જ નાખ્યું છે। અને આ બધી જ મિશ્રણને આપણે મિક્સ કરીને થોડીક વાર શેકવા માટે રાખી દઈશું। અને જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને સરસ એવું શેકાઈ પણ ગયું છે મરચું પણ। તો હવે આપણે આમાં એડ કરીશું જે આપણે સરગવાની શીંગો બાફી હતી એમાં પાણી હતું, તો પાણીને આપણે નીકાળી દઈશું અને એ પણ તમે નાખી શકો છો, એવું નથી કે તમે સરગવાનું પાણી ના નાખી શકો, તમે પાણી નાખી શકો છો, પણ મેં મતલબ વધારે હતું એટલે ફેંકી દીધું। હવે મિક્સ કરીને થોડીક વાર મિક્સ થવા દેશું અને હવે લાસ્ટમાં આપણે આમાં એડ કરીશું જે આપણે બેસનનું એક પતલો લેયર બનાવ્યું હતું એ આમાં એડ કરવાનો છે। તો મેં આ નાખી દીધું અને હવે બરોબર આપણે હલાવી નાખીશું, જેનાથી આ મિશ્રણ એકદમ બરોબર શેકાઈ જાય અને રસાની સાથે એકદમ એડ થઈ જાય। તો બેસન નાખવાથી શાકનો જે થીક છે એ જાડી થઈ જાય છે, રસાનો થીક જાડો થઈ જાય છે। તો એના માટે આપણે થોડું પતલું થાય તો પાણી એડ કરીશું, જેનાથી થોડું રસાવાળું શાક બને અને આમે શીંગોનું શાક છે તો રસાવાળું સરસ લાગે। તો થોડું મેં પાણી એમાં એડ કર્યું છે। હવે બરોબર એને હલાવીને આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું, જેનાથી આ રસો બરોબર થઈ જશે। તો 2 મિનિટ માટે આપણે થવા દઈએ। 2 મિનિટ થઈ ગઈ આપણી, એટલે હવે જોઈ શકો છો ગાઈસ કે
સરસ એવું રસાદાર શીંગનું શાક ટેસ્ટી એવું બનીને તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી? અગર પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.